મૂળીના દેવપરા ગામે ગેરકાયદેસર કોલસાની ખાણમાં 3 મજૂરોના કમકમાટી ભર્યા મોત થયા છે। જિલેટીના વિસ્ફોટના ગેસ ગળતરના કારણે મોત થયા છે, ત્યારે વધુમાં 3 શ્રમિકોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। તેઓની નાજુક પરિસ્થિતિ છે। ત્યારે મૂળી તાલુકાના ગામોમાં બેરોકટોક કોલસાની ગેરકાયદેસર ખાણો ધમધમી રહી છે। ત્યારે 15 દિવસમાં ફરી કોલસાની ગેરકાયદેસર ખાણોમાં મજૂરોના મોતનો મામલો સામે આવ્યો છે। જ્યારે ખંભાળિયા ગટડા ગામે કોલસાની ખાણમાં ભેખડ ઘસી પડવાથી 3 મજૂરોના મોતની સહાય હજુ સુકાઈ નથી, ત્યારે આરોપી પણ હજુ સુધી ધરપકડથી બહાર છે। ત્યાં ફરી દેવપરા ગામે કોલસાની ગેરકાયદેસર ખાણમાં જિલેટીન વિસ્ફોટ કરવામાં આવેલ, ત્યારે તેના ગેસ ગળતર થતા અંદર કામ કરતા કુલ 6 મજૂરોને શ્વાસ રૂંધાવા લાગતા તેઓને બચાવવાની કામગીરી હાથ ધરવામાં આવી, જેમાં કમકમાટી ભર્યા મોત નીપજ્યા છે। જ્યારે 3 મજૂરોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। આજે 5 કલાકની આસપાસ ઘટના ઘટી હતી, જેમાં દેવપરા ગામે કોલસાની ગેરકાયદેસર ખાણો આવેલી છે, તેને ખાણ ખનીજ વિભાગ દ્વારા બુરી દેવામાં આવી હતી। ત્યારે ખનીજ માફિયાઓ દ્વારા આ ખાણો ફરી ચાલુ કરવામાં આવી હતી। રાત્રિના સમયે ખનીજ ખનન વહન ગેરકાયદેસર કરવામાં આવતું હતું, જેમાં જિલેટીન વિસ્ફોટના ગેસના કારણે મૂળ રાજસ્થાનના કુલ 6 મજૂરો કામ કરી રહ્યા હતા। તેમાં 6 લોકોને ગેસની અસર થતા ઘટના સ્થળે જ 3 મજૂરોના કમકમાટી ભર્યા મોત નીપજ્યા હતા, જેઓને મૂળી સરકારી હોસ્પિટલમાં ખાતે પોલીસ કાફલો, મામલતદાર, ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ દોડી આવ્યા હતા અને આગળની કાર્યવાહી હાથ ધરાઈ હતી, જેમાં ડીવાયએસપી દોશીના જણાવ્યા મુજબ આ કોલસાની ગેરકાયદેસર ખાણો ધમધમી રહી છે, તે બંધ કરવામાં આવે ત્યારે મોતની ઘટના બનતા પોલીસ આગળની કાર્યવાહી કેવી રીતે કરશે તે સમય જ બતાવે છે। તાત્કાલિક કોલસાની ખાણો ધમધમી રહ્યા છે, ત્યારે વારંવાર વિસ્તારના માહિતી આપી રહ્યા છે કે મૂળી તાલુકામાં આજુબાજુના વિસ્તારમાં મોટા પ્રમાણમાં કોલસા અને સફેદ માટીના ખાણો ધમધમી રહ્યા છે। રાત્રે સમયે મૂળી મેન બજારથી ખુલ્લેઆમ નીકળી રહ્યા છે, ત્યારે વારંવાર રજૂઆત ડમ્પરોને બંધ કરવામાં આવે તેવી વારંવાર રજૂઆત કરાઈ છે, તો ક્યારેક આ મોતનો સિલસિલો બંધ થાય તે હવે જોવાનું છે। ખાણ ખનીજ વિભાગ રાત્રે સમયે મૂળી પેટ્રોલિંગ કરે તો મોટા ભાગના ડમ્પરો ખુલ્લેઆમ નીકળી રહ્યા છે, તે બંધ થાય તો ડમ્પરોમાં નથી હોતી નંબર પ્લેટ અને નીકળી રહ્યા છે। ત્યારે ખાણ ખનીજ વિભાગ રાત્રા સમયે મૂળી તાલુકામાં પેટ્રોલિંગ કરે તો લાખો રૂપિયાનો મુદ્દામાલ કબજે થાય તેમ છે, અને મૂળી વર્ષ જૂનો પુલ ઉપરથી અવર જવર લોડ ડમ્પરો નીકળી રહ્યા છે, તો પુલ સાવ નબળો હોવાથી 12 ગામને જાળતો પુલ છે, તો તાત્કાલિક પગલે મૂળી ગામેથી નીકળતા ડમ્પરોને રાત્રે સમયે નીકળી રહ્યા છે, તો તાત્કાલિક પગલે બંધ કરવામાં આવે તેવી ગ્રામજનોની માંગ ઉઠી રહી છે। સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકાના વગડિયા ગામ પાસે દેવપરા ગામ આવેલું છે। વગડિયા ગામની પાછળ આ દેવપરાના સીમ વિસ્તારમાં આજે ઘટના એવી બની છે કે દેવપરામાં સીમ વિસ્તારોમાં અને મૂળી તાલુકામાં થાન સાયલા વિસ્તારોમાં સુરેન્દ્રનગર જિલ્લાના કલેક્ટરશ્રી તથા ખાણ ખનીજ દ્વારા જે ગેરકાયદેસર માઇનિંગના કામો થતા એવા ઘણા જ કામોના ખાડાઓ બૂરી દેવામાં આવેલા છે। આજે બૂરી દેવામાં આવેલો ખાડો હતો, એમાંથી એક ખાડો ગઈકાલથી ફરીથી એમાં માટી કાઢવાની પ્રક્રિયા ગેરકાયદેસર રીતે કોઈ ઇસમો દ્વારા ચાલુ કરવામાં આવેલ અને એને રાજસ્થાનના મજૂરો બોલાવવામાં આવેલા હતા। આ રાજસ્થાનના 3 મજૂરો જ્યારે માટી કાઢવાની પ્રક્રિયા ચાલતી હતી એ દરમિયાન ગેસ ગળતર થયેલી અને ગેસ ગળતર થતાં તેમાં 3 મજૂરો મરણ ગયેલ છે। આ 3 મજૂરોના ડેડ બોડી મૂળી હોસ્પિટલ ખાતે લઈ આવવામાં આવેલ છે। આ કામે જે જગ્યાના કબજેદાર છે કે જે જગ્યામાં ગેરકાયદેસર કામ કરનારા 2 ઇસમો છે એવા રણજીતભાઈ ડાંગર અને સતુભાઈ કરપડાને હાલ પોલીસ દ્વારા ડિટેન કરી લેવામાં આવેલ છે। તેમના વિરુદ્ધમાં ફરિયાદ દાખલ કરી અને કાયદેસરની કાર્યવાહી કરવાની પ્રક્રિયા ચાલુ છે।